નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈશાન ભારતના રાજ્યોને હજુ સર કરવા માટે જે ઉધામા મારી રહ્યા છે એની આપણે વાત કરવાના છીએ. આસામમાં તો ઉધારી કા સિંદૂર, અશોક વાનખડેના શબ્દોમાં કહીએ તો, એ લઈને ભારતીય જનતા પાર્ટી જેમને સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર ગણાવતી હતી, કોંગ્રેસની મિનિસ્ટ્રીમાં 15 વર્ષ સુધી જે રહ્યા, એ હિમંતા બિસ્વા શર્મા એમના માટે બુકલેટ પણ બહાર પાડતી હતી ભ્રષ્ટાચારની, એમને ભારતીય જનતા પાર્ટીમાં લઈ લીધા અને મુખ્યમંત્રી બનાવી દીધા. એટલે આસામ તો સર થઈ ગયું અને પશ્ચિમ બંગાળ સર કરવાનું બાકી છે. બિહાર તો સર થઈ ગયું કારણ કે એમાંય પેલું એસઆઈઆર કામ આવ્યું. પશ્ચિમ બંગાળમાં પણ એસઆઈઆર કામ આવે છે, પણ આસામમાં એસઆઈઆર નહીં. પણ માન્ય વડાપ્રધાન અને માન્ય ગૃહમંત્રી અમિત શાહ એ બંને જણા જ્યારે જ્યારે ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યારે ત્યારે ઘુસપેઠિયા 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 કરે છે. ઘુસપેઠિયા એટલે છેલ્લા 11 વર્ષથી મોદી શાહ શાસન કરે છે અને ભારતીય સરહદો એ સંપૂર્ણપણે એમની જવાબદારીમાં આવે છે ને છતાં એ ઘુસપેઠિયા 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 કરે છે. એટલે એ પોતાની જ નિષ્ફળતાનું બયાન કરે છે અને ઘુસપેઠિયા એટલે મુસ્લિમોને ટાર્ગેટ કરવાની કોશિશ કરે છે. મને લાગે છે કે ભારતમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, જૈન હોય, શીખ હોય કે અન્ય કોઈ ધર્મી હોય કે નાસ્તિક પણ હોય, એ ભારતીય નાગરિક હોઈ શકે, મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે ઘુસપેઠિયા 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 કર્યા કરવું. અને બિહારમાં તો ઘુસપેઠિયા ઘુસપેઠિયા કર્યું પણ ઘુસપેઠિયા તો મળ્યા નહીં. અને જે મળ્યા એ પાછા નેપાળી હતા, જેમના વોટથી એ જીત્યા હતા. અને 3 બાંગ્લાદેશી મળ્યા. પશ્ચિમ બંગાળમાં પણ એ જ રાગ આલાપવામાં આવી રહ્યો છે. ભાઈ શ્રી પશ્ચિમ બંગાળ અને આસામના ઝંઝાવાતી પ્રવાસો કરે છે સરકારી ખર્ચે. બાનું એક હોય છે, કોઈ શિલાન્યાસ કરવાનું, કોઈ ટ્રેનને લીલી ઝંડી આપવાનું, કે ક્યારેક તો છે ને એ રિમોટ દિલ્હીમાં બેઠા બેઠા ઝંડી ફરકાવે છે. પણ ચૂંટણી સભાઓ સંબોધવા માટે એ સરકારી ખર્ચે જાય છે. સરકારી ખર્ચે જાય છે. એકાદ કાર્યક્રમ એમણે લઈ લીધો કે ત્યાં એક ટ્રેન શરૂ કરવાની છે. ગુજરાતમાં તો વારંવાર એ છે ને મેટ્રોનો અમુક ભાગ છે ને એનું ઉદ્ઘાટન કરવા માટે આવે છે. બિહારમાં પણ એવું જ લગભગ થયું, આસામમાં પણ એવું થઈ રહ્યું છે. અને પ્રજાને જ્યાં પોતાની સરકાર છે ત્યાં વિકાસ 2047માં વિકાસનું ગાજર લટકાવે છે અને જ્યાં વિપક્ષની સરકાર છે ત્યાં એને પ્રજા વિરોધી સરકાર જાહેર કરે છે. અમારી પાસે NarendraModi.in, તમને ઘણી વખત અમે કહ્યું છે કે તમારે નરેન્દ્ર મોદીનું ભાષણ વાંચવું હોય, નરેન્દ્ર મોદી પોતાનું માર્કેટિંગ પોતે જ જે કરે છે એ જોવું હોય, એમની તસવીરો જોવી હોય તો તમારે NarendraModi.in એ એમની પોતાની વેબસાઇટ ઉપર જવું જોઈએ. તમામ સરકારી માધ્યમોનો ઉપયોગ પણ એ પોતે આ પ્રચાર માટે કરે છે. અને પશ્ચિમ બંગાળમાં ભવ્ય બહુમતી સાથે તૃણમૂલ કોંગ્રેસની સરકાર ત્યાં આગળ છે, 3જી વખત સરકાર બની છે. એ સરકારને બંગાળી પ્રજાની દુશ્મન ગણાવે છે અને એમ કે બંગાળી પ્રજાની સાથે વેર વાળી રહી છે. અને બિહારમાં એમ કહેતા હતા કે લાલુ રાબડીના જંગલરાજની યાદ દેવડાવતા હતા. તેજસ્વી તો એ વખતે ઉંમરમાં બહુ નાનો, કદાચ વોટ આપવાની ઉંમરનો પણ નહોતો, પણ તેજસ્વી જ્યારે મુખ્યમંત્રી બનવાના એધાણ હોય ત્યારે
લાલુ રાબડીના જંગલ રાજની વાત એ લોકો કરે જે ઉધારીના નેતાઓ એમના નાયબ મુખ્યમંત્રી હોય, જે રાબડી દેવીની સરકારમાં રહ્યા હોય. એટલે મને અશોક વાનખડેનો એ શબ્દ ખૂબ ગમે છે, ઉધારી કા સિંદૂર. નરેન્દ્ર મોદી સત્તા સમગ્ર દેશના રાજ્યોની અંદર ભોગવવા માંગે છે. દેશમાં તો એમને બહુમતી મળી નથી. લોકસભાની 2024ની ચૂંટણીમાં એમને 400 કે પારનો નારો તો આપ્યો હતો, પણ 240માં સમેટાઈ ગયા હતા. અને કાખ ગોળીને ટેકે, 2 કાખ ગોળીને ટેકે કદાચ એમને બ્લેકમેલ કરતા હોય, કદાચ એ લોકોની સત્તા પીપાસા હોય. એટલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એમની ગરજનો લાભ લઈને અથવા તો એમને લાભાન્વિત કરીને ત્રીજી વખત ખોળંગાતી મોદી સરકાર ચાલે છે, અને છતાંય 56ની છાતી બતાવવાની એ કોશિશ સતત કર્યા કરે છે. દુનિયાનો કોઈ દેશ હવે એમને વિશ્વગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને છતાં એ દેશો, ઘણા બધા દેશોમાં ફરીને ઇલકાબો મેળવે છે. શાના માટે મેળવે છે મને ખબર નથી, પણ પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે, તમારા મારા ટેક્સના પૈસામાંથી એ 8,000 કરોડના વિમાનમાં મુસાફરી કરીને દુનિયાભરના દેશોનો પ્રવાસ ખેડે છે. અને આ જે પ્રચાર સભાઓ સંબોધે છે એ પણ સરકારી ખર્ચે જાય છે. એનો તો કોઈ હિસાબ આપતા નથી. આરટીઆઈમાં તો એમ કહેવામાં આવે છે કે નેશનલ સિક્યોરિટી અથવા એમની સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ થી એ આપી શકાય નહીં. અને એમણે મારો ચલાવ્યો છે પશ્ચિમ બંગાળમાં. પશ્ચિમ બંગાળમાં એવી વ્યક્તિને એ લઈ આવ્યા, અધિકારીને, સુવેન્દુ અધિકારી, જે મમતા બેનર્જીના લાડકા મિનિસ્ટર હતા. અને મમતા બેનર્જીએ હમણાં કહ્યું કે કોલ કૌભાંડની જે વાત કરી, પેલા મમતા બેનર્જીના સોશિયલ મીડિયાના હેડને ત્યાં અને એમની ઓફિસો ઉપર જે દરોડા પાડવામાં આવ્યા ઈડી દ્વારા, કારણ કે ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમટેક્સ આ બધું ચૂંટણી માટે છે ને કામ કરે છે. ઇલેક્શન કમિશન તો એમનું કામ, એમના માટે કામ કરે છે, કારણ કે ઇલેક્શન કમિશનના લોકોને તો એમણે જ બેસાડ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સિલેક્શન કમિટીમાંથી એમણે કાઢી મૂકતો કાયદો કર્યો. અને એમને પાછું ઇલેક્શન કમિશનરોને અને ચીફ ઇલેક્શન કમિશનરને આજીવન સુરક્ષા કવચ મળ્યું કે એમની સામે કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ એ જીવે ત્યાં સુધી ન થઈ શકે. આ બાબત તો પ્રેસિડેન્ટને, વાઇસ પ્રેસિડેન્ટને, પ્રાઇમ મિનિસ્ટરને કે સ્પીકરને પણ આ લાભ નથી મળતો. ગવર્નરોને આ લાભ નથી મળતો. એ જ્યાં સુધી હોદ્દા ઉપર હોય ત્યાં સુધી જ એમને એ સુરક્ષા કવચ હોય કે એમની સામે, અને પ્રાઇમ મિનિસ્ટરની સામે તો ગમે ત્યારે કેસ થઈ શકે. ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હતા અને એમની વિરુદ્ધમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો, તમે જાણો છો. સુપ્રીમ કોર્ટે એને સ્ટે કર્યો હતો. પરંતુ પ્રાઇમ મિનિસ્ટરને પણ ઘર ભેગા કરવાની ક્ષમતા આપણા ન્યાયતંત્રની પાસે છે. અને એટલા માટે જ મોદી શાહની જો હુકમી જે રીતે ચાલી રહી છે એની સામે પશ્ચિમ બંગાળના લોકપ્રિય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસીના સુપ્રીમો, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો, એમણે જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત એ કોલકાતામાં હતા ત્યારે એમને કહ્યું કે તમને વિનંતી છે, અનુરોધ છે કે તમે અને બીજા સુપ્રીમ કોર્ટના જે જજીસ છે એ બંધારણના રક્ષક બની જાઓ અને ડેમોક્રેસી અને જ્યુડિશિયરી અને હિસ્ટ્રી અને જ્યોગ્રાફીને બચાવી લ્યો. મમતા દીદીએ આવો આગ્રહ કરવો પડે છે, કારણ કે એમને ત્યાં ચૂંટણી ચાલુ હોય ત્યારે ઈડી ત્રાટકે છે. એમના જે લોકો ભારતીય જનતા પાર્ટીના શરણમાં જાય છે, સુવેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટીના શરણમાં ગયા, કૌભાંડ પુરુષ, એમની સામે એટલા બધા કેસીસ હતા અને એ ગયા એટલે એ વિધાનસભામાં વિપક્ષના નેતા બની ગયા અને ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા. અમે થંબનેલમાં જે તસવીર મૂકી છે, મોદી ભ્રષ્ટાચાર વિરોધી વાતો કરે છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં જે લોકો ભ્રષ્ટ હોવાનું
મમતા દીદી એમની પાર્ટી જે જૂની પાર્ટીના એ સુપ્રીમો એમની મિનિસ્ટ્રીમાં એ હતા અને એ કહે છે કે 3,000 કરોડનું કૌભાંડ, કોલસાનું કૌભાંડ, એ નાણાં એની અંદર અમિત શાહ અને શુભેન્દુ અધિકારીનો શું સંબંધ છે એના વિશે પણ એમણે વાત કરી છે. અને શુભેન્દુ અધિકારીએ 100 કરોડના ડેફેમેશનની નોટિસ મમતા દીદીને મોકલાવી છે કે 72 કલાકમાં તમારે છે ને આનો જવાબ આપવો, નહીં તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ, અદાલતે જઈશ. ગયા નથી હજી સુધી, એવો મારી સમજ છે, મને એવા સમાચાર છે. કારણ કે એમણે એ જે નિવેદન કર્યું હતું એ 16મી કે 15મી એ કર્યું હતું અને 72 કલાકની મહેનત આપી હતી, પણ એ છે ને આજ સુધી એના વિશે કોઈ વાવડ આવ્યા નથી કે એક અદાલતમાં ગયા હોય. મોદી પશ્ચિમ બંગાળમાં એક તો આ મહા જંગલ રાજ કે છે મમતા દીદીના રાજને, એક પણ બળાત્કાર ધારો કે એનો કેસ થાય તો એ છે ને ચલાવી ન જ લેવાય, લો એન્ડ ઓર્ડર માં ન જ ચાલે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોની અંદર અનેક બળાત્કારો થાય છે, પણ પશ્ચિમ બંગાળમાં એક બળાત્કાર થયો હોય તો એની ગાજવીજ આખા નેશનલ મીડિયામાં, ગોદી મીડિયામાં એ છે ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ જાય. અને મમતા દીદી એને તો ઓક્સફર્ડમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો કે એને બદનામ કરવા માટે કેવી કેવી તરકીબો રચાઈ રહી છે. મોદી પોતાની વેબસાઇટ ઉપર લખે છે कि टीएमसी बंगाल के लोगों से अपनी दुश्मनी निकाल रही है. टीएमसी के राज में बेटियां सुरक्षित नहीं है. उत्तर प्रदेश में सुरक्षित है, मध्य प्रदेश में सुरक्षित है, गुजरात में सुरक्षित है, राजस्थान में सुरक्षित है, बिहार में सुरक्षित है, भारतीय जनता पार्टी शासित राज्यों अंदर सुरक्षित है. आवो सवाल कोई करतु नहीं એટલે એ આવા નિવેદનો કરી રહ્યા છે. પરંતુ ક્રાઇમ બ્યુરોના જે આંકડાઓ છે એ તમે જોઈ જાઓ, મોદીની સરકારે છાપેલા, અમિત શાહના ડિપાર્ટમેન્ટે છાપેલા આંકડાઓ તમે જોશો બળાત્કારના, જાતીય સતામણીના, ક્રાઇમના, તો તમને એમ થશે કે પશ્ચિમ બંગાળ જ બળાત્કારી અને ક્રિમિનલ છે એવું નહીં, પરંતુ બીજા રાજ્યોની અંદર શું પરિસ્થિતિ છે એનો પણ તમને અણસાર આવશે. પણ તમે જો માત્ર અંધભક્ત હો તો તમને તો આ વાત મનાશે નહીં. જે લોકો અંધભક્ત નથી અને જે લોકો તર્કથી વિચારે છે, ને આપણા દર્શકોમાં મોટા ભાગના એવા છે કે જે તર્કથી વિચારે છે, સત્યની શોધ કરે છે, અને હું પણ ધારો કે કંઈ ખોટું કહેતો હોઉં તો એ મને કહી શકે છે, તમને અધિકાર છે. અને સાચી વાત હોય તો હું છે ને કાનની બૂટ પકડું, હું સ્વીકારું. પણ મોદીજી જે વાત કરી રહ્યા છે, टीएमसी के राज में बेटियां सुरक्षित नहीं है और शिक्षा व्यवस्था भी माफिया और भ्रष्टाचारियों के कब्जे में है. भाई તમારા ભાજપા શાસિત રાજ્યોની અંદર શું પરિસ્થિતિ છે એની વાત કરો ને. यहाँ के लोग टीएमसी की सरकार, निर्मम सरकार को सबक सिखाने का तय कर लिए हैं. जाने के એમને છે ને એ અવતારી પુરુષ છે, નોન બાયોલોજીકલ છે, એટલે એમને ઈશ્વરીય સંકેત મળી ગયો છે કે આમ કરવાના છે. ચૂંટણીનું પરિણામ જે આવે, ધારો કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપે તો એમની સરકાર બની શકે, પરંતુ જે પ્રકારે અપપ્રચાર થઈ રહ્યો છે એ તમે જોઈ શકો છો. पश्चिम बंगाल टीएमसी के महाजंगल राज को विदा करने के लिए तैयार है. તમને ખબર છે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે જાહેરમાં કહ્યું હતું કે અમને 200 બેઠકો મળવાની છે, 293 માંથી 200 બેઠકો મળવાની છે. કેટલી મળી? 77 મળી. એટલે પછી એમણે છે ને ઢોલ પીટવાના ચાલુ કર્યા કે અમારી તો 3 જ હતી અને એમાંથી 77 થઈ. આજે છે ને 65 આવીને ઊભા છે, કારણ કે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે આવ્યા હતા એ બધા છે ને એમાંના ઘણા બધા છે ને પાછા ટીએમસીમાં જતા રહ્યા, અને હવે માર્ક્સિસ્ટો પાછા છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કારણ કે માર્ક્સિસ્ટોને મમતા દીદીએ પરાસ્ત કર્યા છે. તમને ખ્યાલ હશે 1977 થી માંડીને 2011 સુધી માર્ક્સવાદી મોરચો પશ્ચિમ બંગાળમાં રાજ કરતો હતો. ત્યાં 2011માં મમતા દીદીની
ટીએમસીએ અને એ વખતે કોંગ્રેસ સાથે મળીને એમને પરાસ્ત કર્યા એનો ગમ એ લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને વ્યક્ત કરી રહ્યા છે. મને લાગે છે જે લોકો ધર્મમાં નથી માનતા, જે લોકો ઈશ્વરમાં નથી માનતા એવું કહેવાય છે, એ લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એટલે આ કેવું પરિવર્તન એ તો હવે આવતા દિવસોમાં આપણને જોવા મળશે. પશ્ચિમ બંગાળમાં તો મમતા દીદીને પરાસ્ત કરવા માટે એમના 58 લાખ જેટલા મતદાર યાદીમાંથી મતદારોના નામ રદ કર્યા છે. એટલું જ નહીં, 1.5 કરોડ ને નોટિસ આપવામાં આવી છે. એમાં તો નોબેલ પ્રાઇઝ વિનર અમર્ત્ય સેનનો પણ સમાવેશ છે. એટલું જ નહીં, કેટલીક વખતે તો આપણા ચૂંટણી પંચે આપણા નૌકાદળના વડા જેમણે આપણા ભારત વતી દુશ્મન દેશ સાથે યુદ્ધ લડ્યું છે એમને પણ આવી નોટિસો આપી છે કે તમે તમારા દસ્તાવેજો સાથે તેને આવો અને તમે પુરવાર કરો કે તમે છે ને ભારતના નાગરિક છો. પાછા સુપ્રીમ કોર્ટમાં એમ કહે છે કે ભારતના નાગરિક આમ તો ગૃહ મંત્રાલય નક્કી કરવાનું હોય છે, પરંતુ ઇલેક્શન કમિશને આ ઠેકો લઈ લીધો છે અને ઇલેક્શન કમિશન વતી કહેવામાં આવે છે કે નાગરિકતા. અને બીજું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એસઆઈઆર ની જે વાત કરે છે ત્યારે તમે બિહારના આપણે ઘણી વખતે ઉલ્લેખ કર્યો છે કે બિહારમાં જેટલા મતદારોના નામ કાપી નાખ્યા એના કરતા બહુ જ ઓછી સરસાઈથી ત્યાં એનડીએના ઉમેદવારો જીત્યા છે. તમે 128 બેઠકોનો હિસાબ જોઈ શકો છો. ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર તમારામાંથી જે લોકોએ અભ્યાસ કરવો હોય કરી શકે છે. આસામમાં હિમંતા બિસ્વા શર્મા એ સતત વિપક્ષી નેતા જે છે ને આસામના પ્રભારી છે ને લોકસભામાં જે કોંગ્રેસના નાયબ નેતા છે એવા ગોગોઈને એ છે ને એમનું નામ લીધા વિના એમને પાકિસ્તાની એજન્ટ ગણાવે છે. એમના પત્ની એ વિદેશી છે પણ પાકિસ્તાની નથી, પણ એ ધારો કે વૈશ્વિક સંગઠનની અંદર પાકિસ્તાનમાં એમની ઓફિસ હોય તો એમણે પાકિસ્તાનમાં કામ કરવું પડે. પણ ગોગોઈની બાબતમાં પાકિસ્તાની એજન્ટ એ રીતે કહે છે. અને આ ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ પણ એ રીતે એમને બિરદાવવાની વાત કરે છે. અગાઉ આ હેમંતા બિસ્વા શર્મા પહેલા સર્બાનંદ સોનોવાલ, એ પણ ઉધારીના જ નેતા, એ પણ આમ તો ભારતીય જનતા પાર્ટીના મૂળ નેતા તો છે નહીં, પણ એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અહોમ ગણ પરિષદના એજીપીના એ નેતા હતા અને એમને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે એમને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા. અત્યારે એ કેન્દ્રમાં મંત્રી છે અને એમના નામે એક કોઈ પત્ર, બનાવટી પત્ર કહે છે, એવો એક ફરી રહ્યો છે અથવા તો પોસ્ટ એવી કોઈએ કરી છે. તો એના વિશે એમની ઓફિસે દિલ્હીની પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી છે. આ પત્ર, આવા કહેવાતા પત્ર, એમના નામે કહેવાતા પત્રની અંદર એમ કહ્યું છે કે અત્યારે આસામમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ છે, રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે અને ભ્રષ્ટાચાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આવી વાત સોનોવાલના નામે કરવામાં આવી છે. એ સામે એફઆઈઆર કરવામાં આવી છે અને એમાં પોલીસ તપાસ તટસ્થ રીતે કરે તો ખરેખર શું નીકળે છે એ જાણવામાં પણ આપણને નિશ્ચિતપણે આપણને રસ છે. છેલ્લે મારે માનનીય વડાપ્રધાન સિંગુર ગયા હતા અને સિંગુરમાં એમણે જે વાતો કરી એની અંદર તમને ખ્યાલ છે, આ સિંગુર એટલે ટાટાએ ત્યાં નેનોનો પ્લાન્ટ નાખવાનું કર્યું હતું ત્યારે મમતા દીદી એના વિરુદ્ધમાં ખેડૂતો તરફી એ આંદોલન કરતા હતા અને એ વખતે નરેન્દ્ર મોદી એમને અહીંયા સાણંદમાં નેનો પ્લાન્ટ લઈ આવ્યા હતા. નેનો તો પછી ત્યાંથી ઉત્પાદિત થઈ નહીં, પરંતુ ટાટા ઉપર એ વરસી ગયા હતા અને હજારો કરોડની સરકારી લોન, રાહતવાળી સરકારી લોન અને જમીન વિપુલ પ્રમાણમાં ટાટાસને આપવામાં આવી હતી.
અને છતાં એક પણ નેનો એમાંથી બહાર પડી કે નહીં એના વિશે અમને શંકા છે. પાછી એ જમીન તો અત્યારે ટાટાની પાસે છે, એના બીજા ઉત્પાદનો ત્યાંથી થાય છે, કારણ કે નેનો પ્લાન્ટ તો નિષ્ફળ ગયો છે. પરંતુ એ સિંગુરમાં જાય છે અને સિંગુરમાં જઈને એ આના વિશે વાત કરવાનું ટાળે છે. સિંગુરમાં ખેડૂતોની જમીન પાછી અપાવવા માટે સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ આપ્યા હતા, એટલે મમતા દીદીની સરકારે અમુક ખેડૂતોને જમીન પાછી તો આપી, પરંતુ બીજે તો રસ્તાઓ બની ગયા હતા, કોન્ક્રીટના રસ્તાઓ બની ગયા હતા, એટલે એ બધા ખેડૂતોને કંઈ જમીન પાછી આપી શકાય નથી. અને સિંગુરના ખેડૂતો પણ એ વખતે જે મૂડમાં હતા એમને એ વખતે જમીન આપવી નહોતી, પરંતુ હવે એમને લાગે છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવું જોઈએ. અને પણ નરેન્દ્ર મોદી એના વિશે જાજુ બોલતા નથી. નરેન્દ્ર મોદી કેટલીક બાબતોમાં એ મૌન સેવક છે, પણ એમના ભારતીય જનતા પાર્ટીના બીજા સાથીઓ છે એમની પાસે ઘણું બધું કેવડાવે છે. તમે જોઈ શકો છો કે અમારે આજે જે વાત કરવી હતી એ વાત એ છે કે પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારેણ કબજે કરવા માટે, મમતા દીદીને મલાઈન કરવા માટે, મમતા દીદીની તૃણમૂલ કોંગ્રેસને મલાઈન કરવા માટે, એમના ભત્રીજાને ધમકાવવા માટે. તમને ખ્યાલ છે, કારણ કે તૃણમૂલ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે એ લોકો પણ ઇલેક્શન કમિશન, ચીફ ઇલેક્શન કમિશનને પણ એ પડકારે છે. પણ મોદી શાહની સરકારે નક્કી કરી લીધું છે કે એમને ત્યાંથી 1.5-2 કરોડ મતદાર યાદીઓમાંથી એમને દૂર કરીને પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્થાપિત કરવી, એટલે કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે એવી એક છાપ ઊભી થઈ છે, એ તમે જાણો છો. અને મને લાગે છે કે મમતા દીદીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને જે અનુરોધ કર્યો છે કે તમે બંધારણ બચાવો, બંધારણના રક્ષક બનો, ડેમોક્રેસી, જ્યુડિશિયરી, હિસ્ટ્રી અને જ્યોગ્રાફી એનો બચાવ કરો, એવી અપેક્ષા અમે કરીએ છીએ. હવે સુપ્રીમ કોર્ટ એના સંદર્ભમાં શું પગલાં લે છે એ આપણને આવતા દિવસોમાં જોવા મળશે. પણ મોદી શાહની એવી ગણતરી છે કે યેન કેન પ્રકારેણ, જેમ બિહાર પર કબજો જમાવી લીધો છે એ રીતે પશ્ચિમ બંગાળ પર પણ કબજો જમાવી લેવો છે. અને બાકી રહી ગયા જે વિરોધ પક્ષ પાસેના રાજ્યો, એટલે કે તમિલનાડુ અને કેરળ, એનો પણ વારો કાઢી લેવો છે. આસામ તો જાણે એમના ખિસ્સામાં જ છે એમ કે છે, કારણ કે તમને ખ્યાલ હશે, અને અત્યારે અમે છેલ્લે એ પણ કહી દઈએ કે ઈશાન ભારતના, એટલે 7 સિસ્ટર્સમાંથી જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ અત્યારે છે, અને મણિપુરમાં તો જાણે જે હતા હમણાં સુધી મુખ્યમંત્રી, એ બધા કોંગ્રેસી ગોત્રના હતા. અરુણાચલ પ્રદેશમાં પણ, આસામમાં પણ હતા નહીં. અરુણાચલ પ્રદેશમાં અત્યારે પણ જે છે ખાંડુ, એ પણ કોંગ્રેસમાંથી સાગમટે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાઈ ગયા અને ત્યાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બની ગઈ. ઘણા વખતથી એ રાજ કરે છે ત્યાં આગળ, અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હોય એટલે દૂધે ધોયેલા. હેમંત બિસ્વા શર્માની તો મેં વાત કરી જ. મણિપુરમાં એન બિરેન સિંહ વિશે તમે જાણો છો, એમણે કયા સંજોગોમાં રાજીનામું આપવું પડ્યું એ પણ, અને ત્યાં એમની સરકાર પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે એમની જ સરકાર ચાલે છે. ત્રિપુરાની અંદર પણ કોંગ્રેસી ગોત્રના જ મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટીના. અને બીજા જે રાજ્યો છે ઈશાન ભારતના, અથવા ધારો કે 7 સિસ્ટર્સ એન્ડ 1 બ્રધર, દેટ ઇઝ સિક્કિમ, ત્યાં એનડીએમાં પણ જે લોકો છે એ એનડીએ વાળાઓ એ આવતીકાલે, જે શક્યતા ઓછી છે, પરંતુ કાલે ધારો કે દિલ્હીમાં સત્તા પલટો થાય તો એ લોકો પાછા એ પોતે પલટી મારે એવા સંજોગો જરૂર ઈશાન ભારતમાં તો થાય જ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરીશ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.